નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા સમયસાર વચ્ચે કામસમાં લીટી ચાલી ગઈ છે ને ફરી ન લઈ કામસમાં છે ને એ રીતે અહીં એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને જાણે છે. આત્મા પરદ્રવ્યનું કંઈ કરી શકતો નથી. દુકાને થડે બેહે તો કઈ વેપારના ધંધાની ક્રિયા કરી શકે એમ નથી. પરદ્રવ્યને સ્વદ્રવ્ય અડતું નથી. અડતું નથી એટલે બે વચ્ચે તો અત્યંત અભાવ છે. એટલે એક આત્મા એ ધંધાની કે કંઈક પરદ્રવ્યની ક્રિયા ને પૈસો લેવો દેવો ખાવું પીવું એ કોઈ ક્રિયા આત્મા કરી શકતો નથી. આકરું લાગ્યા. આત્મા પરદ્રવ્યને જાણે છે, કરતો તો નથી કાંઈ, પણ પરને જાણે છે એ વ્યવહાર કથન છે. કારણ કે પર છે એને જાણે છે વ્યવહાર, સ્વ છે એને જાણે છે નીચે છે. સ્વનાય ભેદ છે. જઈ પરને જાણે છે એ તો વ્યવહાર કથન. પરને કરે છે, બદલાવે છે, બેલે છે. આત્મા સિવાય પરવસ્તુના દેહ લે છે એ તો ત્રણ કાળમાં છે નહીં. આખો દે ધંધો કરે ને શું કરે. છે એમાં બે લીટીઓ છે. પરમ સત્યની વાતનો છેડો છે. પરમ સત્ય આત્મા દુકાનનો કે બીજાનો કે શરીરનો કે વાણીનો કે મનનો કાંઈ કરી શકતો નથી. કેમ કે બીજા પરદ્રવ્ય છે, પોતે પર છે. એકબીજામાં અત્યંત અભાવ છે. અભાવ છે તેવા અભાવ નહીં કેમ કરે? ભાવ હોય તો કરે. તે પણ આ તો ભાવ ભાવ વ્યવહાર કે છે. આત્મા પરદ્રવ્ય જાણે છે એ વ્યવહાર કથન છે. પરદ્રવ્યને કરે છે એ પ્રશ્ન તો છે જ નહીં. એ વાત બે. આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ આત્મા પોતાને જાણે છે. એમાં સ્વસ્વામી અંશ વ્યવહાર થયો. પોતાને પોતે જાણે બે ભાગ પડી ગયા. એને પણ અહીંયા તો વ્યવહાર કહે છે. પરને જાણે એ વ્યવહાર સાચો જૂઠો. અહીં એમ બતાવ્યું છે કે
આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર છે. પરદ્રવ્યને કરે કઈ આવો પાંગળો પર માટે પૂરો પાંગળો, પૂતા માટે પૂરો પરમાત્મા. પોતાનું ક્ષણમાં પરમાત્મા પદ પ્રગટ કરી શકે એવી તાકાત વાળો અને પરમાં એક રજકણ પણ ફેરવી શકે. જે ક્ષેત્રમાં રજકણ છે તેને બીજે પ્રદેશે ક્ષેત્રે આત્માની તાકાત નથી. આખો જ્યાં ધંધા પર બે દુકાને મનસુખ દુકાનનો આખો ધંધો. આ આત્મા એના સિવાય કર્મ, શરીર, વાણી, મન, પૈસો, લક્ષ્મી, મકાન આદિ, બાયડી, છોકરા, કુટુંબ એનું કાંઈ પણ કરી શકતો નથી. કેમ કે એકબીજામાં અત્યંત અભાવ છે. હવે કે છે કે પોતી આત્મા પોતાને જાણે છે એ ભેદ પડ્યો, એ વ્યવહાર છે. આત્મા પોતાને જાણે છે. ભાવક ભાવ ભેદ પડી ગયો. ભાવકને ભાવ જાણે છે. જ્ઞાયકને જ્ઞાન ભાવ જાણે છે. એ વ્યવહાર થયો. એમાં પણ વિકલ્પ ઉઠે છે. આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર થયો. પોતાને સ્વ અને એનો સ્વામી જાણે છે. સ્વામી એ સ્વસ્વામી અંશ પણ ભેદ પડ્યો. એક રજકણને તો હલાવી શકે નહીં, જીભથી બોલી શકે નહીં, પગથી હાલી શકે નહીં. પણ તેને જાણતારો જાણે છે એમે નહીં. કેમ કે જાણનારો જણાય છે તેનાથી અત્યંત ભાવ પણ એ વર્તે છે. અત્યંત ભાવ પણ એ વર્તે. તે ભાવ એટલે અડવું કેમ કરે? એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો અત્યંત અભાવ ત્યારે એને અડે એ તો ભાવ થઈ ગયો. આવું કહી દે. હા બીજું એને મનસુખ ધંધા પાડી આજે નવરાશ ન બને. આત્મા આ વસ્તુ છે એ શબ્દ આવી ગયો સાગર. જેનું જે હોય તે જ હોય એ શબ્દ આવી ગયો છે. પછી આવશે એમાં જેનું જે હોય તેનું તે હોય એમ નહીં. જેનું જે હોય તેનું તે હોય એમ નહીં. જેનું જે હોય તે છે. જેનું જે હોય તે છે. ગજબ વાત છે. જેનું જે હોય તેનું નથી એમે નહીં. જેનું જે હોય તે જ હોય. જ્ઞાયકનો જ્ઞાયકપણું છે તે જ હોય. જ્ઞાયકપણું પોતે પોતાને જાણે એવો ભેદ એ પણ વ્યવહાર વિષય થઈ ગયો.
હવે અહીં વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય એ તો ક્યાંય રહી ગયું કે ભાઈ દયા દાન વ્રત ભક્તિ તપવાસ કરતા કરતા કલ્યાણ થાય સંકિત થાય એ વાત તો ક્યાંય રહી ગઈ જૂઠી. પણ એ પરદ્રવ્યને નજીકમાં છે કે દૂર છે? એ દૂર જ છે. કેમ કે જાણવાની અપેક્ષા એ પરને જાણવું એ પરને પર નજીક હોય કે દૂર હોય બધો પરને જાણવું એ વ્યવહાર છે. એટલે પરને જાણવું એ પણ આદરવાજ લાયક નથી. આવો વાત છે. આ તો આત્મા વસ્તુ છે. આ પણ પરનું કાંઈ કરી શકે? જીભને હલાવી શકે? કે માથું આમ કહી શકે? એ ત્રણ કાળમાં નથી. એ તો નથી. પણ એને જાણનારો જાણે છે એ પર છે ને આ પર છે બે ના એકમેકપણાનો અભાવ છે. બે વચ્ચે અત્યંત અભાવ છે. એથી પરને જાણે છે એમ કહેવું એ પણ અસદભૂત વ્યવહાર છે. હવે પોતે પોતાને જાણે છે એ સદભૂત વ્યવહાર છે. પોતે પોતાને જાણે છે એ બે ભાગ પડી ગયા. સદભૂત વ્યવહાર થઈ ગયો. ભાવક નો ભાવ, જ્ઞાયક નો જ્ઞાન, જ્ઞાયક નો જ્ઞાન, ભાવક નો ભાવ. જે એકબીજા વચ્ચે અત્યંત અભાવ છે એની વાત તો અહીંયા એક બાજુ રાખો. એને કરે નહીં ને એને જાણે અને એટલી એક તો દૂર કરી દીધું. હવે અંદરમાં આયા. અંદર પોતે પોતાને જાણે એમાં પણ પોતે અસ્થિ થઈને પોતાને જાણે એનો સ્વામી થયો. સ્વનો સ્વામી થયો. એ સ્વસ્વામી અંશ પણ ભાવક ભાવ, ભાવકનો ભાવ, જ્ઞાયકનો જ્ઞાન. એ પણ વ્યવહાર છે. ગજબ વાત છે. આવું સાંભળવું મળવું મુશ્કેલ છે. સાંભળવું મળવું મુશ્કેલ. આ બધી કરે છે ને કે છતાં કાંઈ કરતો નથી. અરે કરતો નથી તો એ જ રાખ્યો, પણ જાણતો નથી. કારણ કે પોતાનો અંશ ત્યાં જાય તો એને જાણે છે એમ નિશ્ચયથી કહેવાય. પણ પોતાનો અંશ ત્યાં જતો નથી. પોતાના અંશમાં એનું જ્ઞાન પોતાના સામર્થ્ય પોતાને લઈને પોતામાં થાય છે. એટલે પરને જાણે છે એ વ્યવહાર છે. હવે પોતે પોતાને જાણે છે એવો જે ભાવ સ્વ એનો સ્વામી થયો, ભાવકનો ભાવ થયો. વિનાયક એ ભાવક એનો જ્ઞાન ભાવ, એનો ભાવ એ વ્યવહાર થયો. એ સદબુદ્ધ વ્યવહાર એ નીચે છે, નિષેધ છે.
આ તો દુનિયા દુકાન દુકાન છોડી દે તો બે છે નહીં એમ છે. દુકાન દુકાન છોડી દે એ પણ આત્મામાં નથી. પર વસ્તુ છોડે એ વસ્તુમાં નથી. કેમ કે એનામાં એ નથી તે એને કર્યું છોડ્યું છે ક્યાં? એ છૂટેલું જ પડ્યું છે. હા 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 આત્મા પરને ત્યાગે છે એ પણ વ્યવહારના કથન છે. કેમ કે ત્યાગમાં એ પોતે જતો નથી, પોતે તો પોતામાં રહે છે. હા 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 એ પોતે પોતામાં રહે છે અને પરને છોડે છે એનું વાત તદ્દન ખોટી. પણ છોડનારામાં રહે છે. હા 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 રાગનો ત્યાગ એ આત્મામાં નથી, પણ એનો ત્યાગનો કરનારું જે જાણપણું છે કે આ નહીં, એ જ્ઞાન એ જ્ઞાયકનું જ્ઞાન છે. એવો ભેદ પણ વ્યવહાર છે. હા 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 આવું ક્યાં? આને ધર્મ કરવો, દયા પાડો, આ પાડો, આ કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો. એ તો કરવું એ તો મિથ્યા છે. કરતા બુદ્ધિ એ તો મિથ્યા છે. હા 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 પણ એને જાણવું એ વ્યવહાર છે, નિશ્ચય નહીં. એમાં પ્રવૃત્તિઓ નથી. જ્ઞાન એમાં પવિત્ર જોતું નથી. ભીન રહીને પોતે તેને જાણે છે એટલે નિશ્ચયથી તો એને જાણતો નથી. નિશ્ચયથી પોતાને જાણે છે. હવે પોતાને જાણે છે એ જાણનાર પોતાને જાણનાર છે. હા 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 આવો જે ભેદ એ પણ વ્યવહાર છે. એ જ્ઞાયક તો જ્ઞાયક છે. એ તો છે. શબ્દ આવી ગયો છે ને. જેનું જે હોય તે જ હોય. એ મોટો સિદ્ધાંત છે એમાં. જેનું જે હોય તે તેનું હોય એમ નહીં. જેનું જે હોય તે તેનું તો ભેદ પડી ગયો. જેનું જે હોય તે જ હોય. જેનું જે હોય તે જ હોય. હા 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 ગજબ કેવું છે ને. સમજાય છે કે એમાં જેનું જે હોય તેનું તે હોય એમે નહીં. જેનું જે હોય તે તેનું છે. હા 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 તે તેનું છે એમે નથી. ચંદભાઈ આવું જેનું આવી ગયું. હા જેનું જે હોય તે જ હોય. જેનું જે હોય તે તેનું હોય એમે નહીં. હા 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 છે અંદર જો દરેક ઠેકાણે જ્ઞાયકમાં દર્શનમાં જેનું જે હોય તે જેનું જે હોય તે જ હોય. હા 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 આના પછી છઠ્ઠી લીટી. હા હા આવું બધું કરવા છે.
સંસારના ડાયા તો ગાંડા બનાવે છે. ગાંડા છે શું નફો કરીએ છે આખો દી હાથે પગતી બધી કરીએ છીએ, પૈસા લેણા દેણ કરીએ, વ્યાજ ઉજાવીએ, પૈસા લઈએ, જો ભાઈ આટલો માલ લે, આ 5 ગામમાં 5 લાખ, આખું કામ આખો દી કરીએ કે કરતા નથી. ભાઈ તને ભ્રમ પડ્યો છે, ભ્રમણા પડી છે એ તને જોવા દેતી નથી, સંયોગને જોવે છે. ભ્રમણા સંયોગને જોવે છે. પાણી અગ્નિથી ઊનું થયું એ ભ્રમણા સંયોગને જોવે છે, અગ્નિને જોવે છે. પણ પાણી પોતાથી ઊનું થયું એ ન જોયું. સમજાય છે ગાય? પાણી અગ્નિથી ઊનું થયું એ તો તદ્દન જૂઠી વાત છે. કેમ કે એકબીજામાં અત્યંત અભાવ, અભાવ એ ભાવ રૂપે કેમ થાય? એ જો એને ઊનું કરે તેનો ભાવ થઈ ગયો, અભાવ ન રહ્યો. એથી અહીં કે છે કે આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. વિનાયક વિનાયક જ છે એ નિશ્ચય છે. વિનાયક તે વિનાયક જ છે બસ. વિનાયક જાણવાનું કામ કરે તો વિનાયક છે, એમ નહીં. જેની વાત છે થોડી, એ વિનાયક તો વિનાયક જ છે. પોતાનું જાણવાનું કામ કરે એ પણ ભેદ વ્યવહાર છે. તો પછી પરને જાણવાનું કામ કરે એ તો તદ્દન અસદબુદ્ધ વ્યવહાર છે. પોતે પોતાને જાણે એ સદબુદ્ધ વ્યવહાર છે, પરને જાણે અસદબુદ્ધ વ્યવહાર છે, અને પરને કરે એ મિથ્યાત્વ વ્યવહાર છે. આખો દિવસ શું કરતા ડાક્ટર દવા બવાની ઇન્જેક્શન લગાવીને દવા આ કરી કાઢવી, આમાંથી કાઢવી, આમાં પોલામાં ભરી એમાંથી આમ દાબીને કાઢવી, ચોપડવી. એ કે છે કે દવાને આંગળી અડતી નથી, આંગળીને હાથમાં અડતો નથી. ધૂળે કસને અડે તો ભાવ થઈ જાય એકબીજાનો, એક ભાવ. અત્યારનો ભાવ છે એમાં ભાવ હોઈ શકે નહીં. એ ભાષા તો સહેલી છે પણ એનો ભાવ અંદર ઝીણો છે બાપુ. છે તે છે, છે તે છે એમ કીધું ને. જે જેનું હોય તે જ હોય. એ બીજાનું હોય નહીં. જેવી રીતે જ્ઞાયક વિશે દર્શનાંતિ કહ્યું, એવી રીતે દર્શક વિશે હવે દેખવામાં આવે, સર્જવામાં. દેખવું અને સર્જવું બે ભેગું લેવું. દેખવામાં આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે.
ભીતાની પદરે વ્યવહાર તે ખડીનું શ્વેત છે. હા હા હા. કેમ કે ભીતનું અસ્તિત્વ તો ભિન્ન છે અને ખડી ઉપર ધોળી થઈ એનું અસ્તિત્વ ભિન્ન છે. હા 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 હા. ઉપર જે ધોળી થઈ એની હયાતી મોજૂદગી ભિન્ન છે અને ભીતની હયાતી મોજૂદગી ભિન્ન છે. જો એક ભીત જ ધોળી થઈ ગઈ હોય તો ધોળી ધોવાઈ જાય તો ભીતે પડી જાય. અરે કામ ભાઈ આવું આવો માર્ગ છે ભાઈ. ખડીને શ્વેત, હવે શ્વેત કરનારી ખડી શ્વેત કરવા યોગ્ય ભીત આદિની પરદ્રવ્યની તેની છે કે નથી એમ બંનેનો તાત્વિક સંબંધ હજુ બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે. જો ખડી ભીત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય એ પ્રથમ વિચારીએ. હા હા હા. જેનું જે હોય તે જ હોય, જેનું જે હોય તે, જેનું જે હોય તે જ હોય. હા હા હા. હવે આવી વાત ચાલતી ન હોય ત્યાં પરનું કરવું, પરનું કરી શકાય, વ્યવહારે કરાય નિશ્ચયથી નહીં. હા હા હા. પોતા સિવાય અનંત પદાર્થનો અહમપણું એને ઉડાવી દેવું પડશે. પોતા સિવાય પર દરેક કોઈ પણ હોય, અરે રાગનો કણ હોય, એનું સ્વામીપણું, એનું પોતાપણું, એનો ભાવ મારો, હું ભાવવાન એ ઉડાવી દેવું પડશે. હા હા હા. અહીં કહેજો વિચારીએ જેનું જે હોય. હા હા હા. તે જ હોય, જેનું જે હોય તે જ હોય. હા હા હા. સાંભળવામાં તો આવ્યું છું, 11 અંક ભણ્યો છે, 9 પૂરું. અંદર ઘર બેઠી નહોતી, બધી ધારણામાં વાત રાખી. ધારણા એ તો ફરતી છે. હા હા હા. કેમ કે એનો અભાવ થઈ જાય છે. હા હા હા. ધારણા છૂટી જાય છે. એ કઈ એની ચીજ નથી. એની ચીજ તો જ્ઞાનમાં એ વાત એકાગ્ર થઈને આનંદનું વેદન થઈને જ્ઞાનમાં રહે. એ પણ હજી વ્યવહાર કરીને પણ એ વ્યવહાર સદભુત છે. હા હા. એ જ્ઞાન પરને જાણે એ અસદભુત વ્યવહાર છે. કેવળ જ્ઞાની લોકાલોકને જાણે એ અસદભુત વ્યવહાર છે. જૂઠી દ્રષ્ટિથી કથન છે. હા હા હા. જ્ઞાન का स्वभाव तो स्व पर प्रकाशक है. હે? જ્ઞાનનો સ્વભાવ તો સ્વ પર પ્રકાશક છે ને.
પોતાનો સ્વભાવ સ્વપ્ન પ્રકાશન પોતાથી છે, પરને લઈને નહીં. પર છે માટે જણાય છે એમે નહીં. હા હા હા. અહીંયા સપર પ્રકાશક સ્વભાવ જેનું જે હોય તે જ હોય. સપર પ્રકાશન જેનું છે તે તેનું છે, પરને લઈને નહીં. હા હા આમ જીવનું જીવન. લોકો કહે ને પાનગઢ વાળા નીચા ભાવ વ્યવહારની તો વાત કરતા. વ્યવહાર કોણ નથી કહેતા ભાઈ? વ્યવહાર છે, વ્યવહાર નહીં છે, નહીંનો વિષય છે, વિષયનો વિષય હોય. હા હા હા, પણ તે આદરવા લાયક નથી. હા હા, વ્યવહાર નહીં નથી એમ નહીં. વ્યવહાર નહીં છે, જ્ઞાનનો અંશ છે, જ્ઞાનનો અંશ છે. હા હા, એ પણ સમ્યક જ્ઞાનનો અંશ છે. એ હા હા હા, ચંદભાઈ, વ્યવહાર નહીં પણ સમ્યક જ્ઞાનનો અંશ છે, મિથ્યા જ્ઞાનનો નહીં. હા હા, એ જે જાણે છે તેનો વિષય પણ છે. નહીં છે તે વિષય છે, અને તેનો વિષય છે એ પરથી છે. હા હા હા, હા એ તો એટલી બધી અવાજ કહેવો કે જેનું જે હોય. આહા, જેનું જે હોય તે, જેનું જે હોય તે. હા હા, તે જ હોય, તે જ હોય. હા હા, છે કે ની અંદર. હા હા, જેનું જે હોય તે તેનું હોય એમ નહીં. એ ભેદ પડ્યો હોય તો. હા તો જેનું જે હોય તે છે, તે છે. હા હા, જ્ઞાયક નો જ્ઞાયક જ છે. જ્ઞાયક પરને જાણે છે એ માટે જ્ઞાયક છે એમ નથી. હા હા હા, જ્ઞાયક જ્ઞાન વળી જાણે છે એમ એ નથી. જ્ઞાયક તો જ્ઞાયક જ છે, તે જ છે. હા હા, જેનું જે હોય, જેનું જે હોય તે, જેનું જે હોય તે જ હોય. હા હા હા, આવો ઉપદેશ હવે. જૈન કે આવું જૈન નું છે. જૈન ના તો 6 દ્રવ્ય કીધા, એના ગુણ ને પર્યાય કીધી, સકાયની દયાનું કહ્યું, 6 દ્રવ્યને જાણવાનું માનવાનું કહ્યું. યોગીન્દ્ર દેવ નડું રમાવે પ્રયત્નથી 6 દ્રવ્યને જાણવા. યોગીન્દ્ર દેવ નડું રમાવે છે. હા 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 હા, વ્યવહારના કથનોની શૈલી જોઈને
તે તેમ છે એમ નહીં. હા હા અહીંયા તો હજી વ્યવહાર રત્નત્રય કરતા નિશ્ચય રત્નત્રય પ્રાપ્ત થાય ત્યાં સુધી સ્થૂળતા વહી ગઈ. હા 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 અહીં તો વ્યવહાર રત્નત્રયને જાણે છે એ પણ વ્યવહાર છે. હા હા પણ વ્યવહાર રત્નત્રયને જાણનાર જ્ઞાયક છે તે જેનું તે છે તેનું તે જ છે. હા હા એમાં બીજું જણાય છે માટે એનું ઈ છે અને બીજું જણાય છે માટે બીજાને જાણે છે એમ નથી. હા 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 શરીરને હિમ જેવું થઈ જવું છે. વિકલ્પનો અવકાશ જ્યાં નથી. હા 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 જ્યાં જાણપણાની વિશેષતા નથી. ફક્ત ચીજ જે છે એ જેમ છે તેમ તેને તે જ રીતે પ્રતીત કરવી. એમાં અહીંયા આત્માની વાત થાય. આત્મા લોકાલોકને જાણે એ પોતાની પર્યાય છે. લોકાલોકને લઈને લોકાલોકની નહીં. એ પર્યાય લોકાલોક છે માટે પર્યાય થઈ છે પરને જાણવાની એમ નથી. હા 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 લોકાલોક છે તો લોકાલોક એને કરી રહ્યા. ભગવાન જાણનાર છે જાણનારમાં રહ્યો. હા હા જાણનાર લોકાલોકમાં ક્યાં ગયો છે લોકાલોકનું જ્ઞાન અહીં ક્યાં થયું છે એ તો એનું પોતાનું થયું જ્ઞાન. હા હા એ જેનું જે હોય આ મહાસિદ્ધાંત છે. દરેક ઠેકાણે નાખ્યો. પેલા જ્ઞાયકમાં નાખ્યું. આ દર્શન ને શ્રદ્ધામાં નાખે છે. જેનું જે હોય તે જેનું જે જેનું જે તે જેનું જે હોય તે જ હોય. હા 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 આવું ક્યાં સાંભળવા મળે? દુકાન સાંભળવા મળે સંજયભાઈ? દુકાન રહો આ કરો આ કર્યા છોકરા ના હતા. હોશિયારીથી કામ કરે ડાયો કહેવાય. શાસ્ત્રના હિસાબે એને ગાંડો કહેવાય. શાસ્ત્રના હિસાબે એને પાગલ કહેવાય. દુનિયાના હિસાબે એને પંડિત કહેવાય. હા હા પંડિત અને સુરવીર તો સંકેતી છે એમ કહ્યું શાસ્ત્ર. પંડિત અને સુરવીર જે અભેદને જ અનુભવે છે. હા 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 સમજાય છે. જેનું જે હોય તે જ હોય. એટલે જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. પરને જાણે માટે પરનું છે. હા 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 લોક જણાણા માટે કેવળ જ્ઞાન પરને જાણ્યું અને પરનું છે એમ નથી. એમાં જ્ઞાનમાં
રાગ જણાનો, વ્યવહાર રત્નત્રયનો રાગ જણાનો, માટે તે જ્ઞાન રાગનું છે એમ નથી. એ જેનું જે છે તે જ છે. રાગનું જ્ઞાન નથી. રાગનું જ્ઞાન થયું એ તો પોતાની પર્યાયના સામર્થ્ય પોતાથી થયું છે. હા હા હા, બહુ મજાની વાત ભાઈ. હજી જાડામાં વાત બે નહીં ત્યાં. હા હા હા, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાનથી આત્મા છે. આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી આવો તાત્વિક સંબંધ જીવતો છે. હા હા હા, ભાષા તો જુઓ. આત્માનું જ્ઞાનથી આત્માનું જ્ઞાન છે, એ પરનું જ્ઞાન નહીં. રોટલી ને શાક અને દાળ ભાતનું જ્ઞાન થાય એ કે જ્ઞાન એનું નહીં એમ કે છે. રોટલી ને દાળ ભાત શાકનું જ્ઞાન થાય તે જ્ઞાન એનું નહીં. એ જ્ઞાન આત્માનું છે. હા હા, અને તે જ્ઞાન પરને લઈને નહીં, એ આત્માને લઈને એ જ્ઞાન છે. તેથી જેમ છે તે તેનું છે, તે જ છે. હા હા, જેનું બહુ નટું સમજાય ખામાં. જેણું એ પોતાના વેપારના ધંધામાં તો વાત ક્યાંય આવે નહીં. અત્યારે તો ધર્મના વાડામાં વાત ન મળે. પ્રભુ પ્રભુ પ્રભુ, આ વાત એવી કે છે ભાઈ, પર સંબંધીને તને જે જ્ઞાન થયું એ જ્ઞાન આત્માનું છે, એ જ્ઞાન એનું નહીં. હા હા હા, આ શાસ્ત્રનું જે જ્ઞાન થયું એ જ્ઞાન શાસ્ત્રનું નહીં, એ જ્ઞાન આત્માનું છે. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાનથી આત્મા જ છે. કોઈ પણ ક્ષણે ને પડે જે પ્રકારનું જ્ઞાન થાય છે પરને જાણવાદીનું, તે જ્ઞાન આત્માનું જ્ઞાન છે, એનું પરનું નથી, પરને લઈને નથી. હા હા, આત્માનું એ જ્ઞાન છે. હા, જ્ઞાન તે આત્મા જ છે. આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી, તાત્વિક સંબંધ યથાર્થ હોવાથી જીવતો સંબંધ છે કે આવો તાત્વિક સંબંધ જીવતો યથાર્થ છે, મરી ગયેલો સંબંધ નથી. હા 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 હા, આચાર્યો દિગંબર સંતો સીધી વાતો કરી છે. લોકોને એને પક્ષ લાગે, કારણ કે એ તો ખુલ્લી રીતે સ્વચ્છ હોય કેનાર છે. હા હા, એ તો વસ્ત્રનો ટુકડો રાખે તો મની નહીં, પણ નિગોદમાં જશે ચોખ્ખી વાત કરે. એથી કઈ પરને સમાજ સમતોલ રહેશે કે નહીં, સમાજમાં આ વાત બેસતા ખળભળા થશે કે નહીં, એ વાતની કઈ દરકાર નથી. એને સમજાણું કાંઈ? હા હા, વસ્ત્રનો ટુકડો રાખીને
મુનિપણું માને ને મનાવે ને એને માને એ બધા નિગોદગામી છે. ભલે સીધા એક ભવે ન જાય કોઈ, પરંતુ એ ઘણો અનંતકાળ રહેવાના નિરોધમાં છે. હા 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 આવો તાત્વિક સંબંધ જીવનો અહીંયા માસી બનાવી તો આવો તાત્વિક સંબંધ તો જીવતો છે. હા હા કે જેનું જે જ્ઞાન છે એનો છે, પરનું જ્ઞાન નહીં. આ શાસ્ત્રોનું જ્ઞાની જ્ઞાન શાસ્ત્રોનું નહીં. શાસ્ત્રો છે માટે જ્ઞાન થાય છે એમ નહીં. હા હા શાસ્ત્ર સામે પડ્યા છે ને વંચાય છે માટે એના ત્યાં જ્ઞાન થાય છે એમ નહીં. હા 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 ચૈતન્ય જીવતો રાખ્યો કેવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી. હા હા જેનું જે હોય તે જ હોય. એ તાત્વિક સંબંધ જીવતો છે. એને કોઈ મારી નાખે તો એ મરી જશે પોતે. હા હા એ તાત્વિક સંબંધને ન માનતા બીજી રીતે માનશે તો એનો આત્મા હણાઈ જશે. હા હા આખું આવું ઝીણું પડે ને બ્રહ્મચારી આખું પડે. હા જે જ્ઞાન થાય છે કોઈ પણ પરચિત સંબંધી તે જ્ઞાન જ્ઞાનનું છે. તે જ્ઞાન આત્માનું છે. તે એનું નહીં, એને લઈને નહીં. હા 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 કેવળ જ્ઞાનમાં લોકાલોક જાય છે, લોકાલોકને લઈને નહીં. કેમ કે જેનું જે હોય તે જ છે. એ જ્ઞાન એનું છે તે જ છે. લોકાલોકનું તે જ્ઞાન નથી. હા 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 એમ અહીંયા નીચે જે ક્ષણે ને પડે બીજા સંબંધીનું જ્ઞાન જે દેખાય તે જ્ઞાન બીજાનું નથી. તે જ્ઞાન જ્ઞાનનું છે ને તે જ્ઞાન આત્માનું છે. હા હા સમજાય છે કાંઈ? તાત્વિક સંબંધ જીવંત હોવાથી ખડી જો ભીત આદિની હોય તો ખડી તે ભીત આદિની હોય તો ભીત થઈ જાય. ખડી ત્યાં ધોળી થઈ માટે ભીતની છે તો ખડી ભીતની થઈ જાય. હા હા વાહ ભીત આદિ જો હોય ખડી ભીત આદિ સ્વરૂપ હોવી જોઈએ. એમ હોતા ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. એમ હોતા ખડીની અસ્તિત્વ જે છે એ ભીતની થઈ જાય તો પોતાની અસ્તિત્વનો નાશ થઈ જાય. હા 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 ભીતને ધોળી થઈ માટે ભીતની છે ધોળી. એ ધોળાપણું ભીતનું છે. એમ હોય તો ધોળાપણાનો જે ખડી છે તેનો ઉચ્છેદ થઈ જાય. હા હા એમાં જ્ઞાન પણ પરને જાણવા કાળે પરને લઈને થાય તો જ્ઞાન જે છે એનો ઉચ્છેદ થઈ જાય. હા હા હા
ખડીના 100 દ્રવ્યનો ઉચ્છેદ, પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ થતો નથી. કારણ કે એક દ્રવ્યનું અંતરી રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે નિષેધ કર્યો છે. ક્યાં? 103 ગાથા. 103 ગાથામાં પહેલેથી નિષેધ કરતા આવ્યા છીએ ભાઈ. 103. હા. અન્નદ્રવ્યની કોઈ પણ પર્યાય અન્નદ્રવ્ય રૂપે સંક્રમે અને બીજાની પર્યાયને એની પર્યાય બનાવે તો એ દ્રવ્યનો પર્યાય સંક્રમણ પરમાં ગયો તો દ્રવ્યનો વિચ્છેદ થઈ ગયો. પર્યાય વિનાનું આ દ્રવ્ય અને એની પર્યાય અનેક રીતે એ પર્યાય વિનાનું દ્રવ્ય, એ દ્રવ્યનો વિચ્છેદ થઈ ગયો. પર્યાય બીજું તમ દબમ, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં. 85 કાયનો શબ્દ છે. 9મી ગાથા થાય છે. ભજતુમ પર્યાય બીજું તમ દબમ ન હોય, પર્યાયથી રહિત દ્રવ્ય હોય નહીં. જો એ પર્યાય પરની કરો કે ધોળી ભીત ધોળી થઈ તો ધોળાપણાનો અભાવ થતા ખડીનો નાશ થઈ જાય. ભીત ધોળી થઈ નથી, ધોળી થઈ છે તે ખડી. હા. ધોળું જે થયું છે ખડી ધોળી થઈ છે, ભીત ઘડી થઈ નથી. કેમ કે ખડી ધોવાઈ જાય તો ભીત એમને રહે છે. અને ભીત પડી જાય, નાશ થઈ જાય તો ખડી ધોળા પણ તો કાયમ રહે ધોળું. હા. પૂર્વે નિષેધ કર્યો છે. એને દ્રવ્ય રૂપે સંકર પર્યાય, મૂળ તો સંક્રમણ પર્યાય ને થાય. એકની પર્યાય બીજા રૂપે થાય તો પર્યાય વિનાનું દ્રવ્યનો નાશ થઈ જાય. 103 ગાથામાં કહેતા આવ્યા છીએ. 103 ગાથા છે ને. જો જમ્મી ગુણે દવે સો અનંગમી દુ ન સંકમી દવે સો અણસંકમંતો ગહંતે પરિણામય દવમ. બીજા દ્રવ્યની પર્યાય બીજો દ્રવ્ય કરે તો બીજા દ્રવ્યના પરિણામ તેમાં જાય. તો એમ તો બનતું નથી. સંક્રમણ એકબીજામાં તો થતો, તો એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને શું કર્યું? હા. દાઢે રોટલીના કટકા શેના કર્યા? તો દાઢની પર્યાય એનામાંથી ગઈ જાય તો દાઢની પર્યાય રહેતી નથી. પર્યાય વિનાનું દ્રવ્ય એની ત્રણ કાળમાં. હા. અને ત્રણેય કાળે જે પર્યાય થાય પોતાથી થાય છે. ભલે પરને જાણે, પણ પરને જાણતો નથી, પોતાને જાણે એની પર્યાય છે. હા. આવું આખું વ્યવહાર વાળા તો હું હા કરી મૂકે. અરે આવું આખો જે અમે કરીએ છીએ આ કહીએ છીએ. ભાઈ ધીરો થા, તું કોણ, તું કરી શકે છે શું, તારામાં શું છે કે જેથી તું કરી શકે છો? હા એ કહ્યું. અણસંક્રમણ તો કહું તે પરિણવાય દવમ.
કોઈ પણ દ્રવ્ય અન્નની પર્યાયમાં જતું નથી, પલટીને પલટતું નથી, તો એની પરિણામને શી રીતે કરે? દરેક સમયે દરેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય, પરથી બિલકુલ નહીં. પરથી થાય તો આનું સંક્રમણ થઈ જાય, બદલી જાય, તો એ દ્રવ્ય પોતે પર્યાય વિનાની થઈ જાય ને આ પર્યાય બીજા એ કરી એ પણ પર્યાય વિનાનો દ્રવ્ય થઈ ગયો. જે પર્યાય બીજાની પર્યાયને કરીએ તો આ પર્યાયનો નાશ થઈ ગયો, અને બીજાની પર્યાયને કરે તો એને પણ પર્યાય વિનાનો દ્રવ્ય થઈ ગયો. આવો ઉપદેશ લ્યો. ખડી ભીત આદિને નથી. આગળ વિચારીએ, જો ખડી ભીત આદિ નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. ખડીથી જુદી ખડી એવી બીજી કોઈ ખડી છે? શું કીધું? ખડીની ખડી છે એમ બોલ્યા ને. ખડીની ખડી છે તો કઈ ખડીની એ ખડી છે? મેં કહ્યું કે ખડીની ખડી છે તો કઈ ખડીની ખડી છે? દિગંબર આચાર્યો સિવાય આ વાત ક્યાંય નથી. લોકોને ભલે દુઃખ લાગે, સમજાય છે, તો આવી વાત પરમ સત્ય દિગંબર સંતો સિવાય ક્યાંય નથી. ઉલટું છે. અહીં કે છે ખડીની ખડી છે. ખડીથી જુદી બીજી કઈ ખડી છે? એટલે ખડીની ખડી કીધી ને ત્યારે પ્રશ્ન પૂછ્યો, ખડીની ખડી કઈ ખડીની કઈ ખડી? કઈ ખડી છે કે જેની એ ખડી છે? એ ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી. એ તો કથન કહ્યું બાબુ, ખડીની ખડી. એ ખડી બીજી ને એની ખડી છે એમ નથી. ખડી તે ખડી છે, પરંતુ તેઓ સ્વસ્વામી રૂપ અંશો છે. ખડીની ખડી એ તો સ્વસ્વામી અંશનો વ્યવહાર કર્યો. વસ્તુ એનો અંશ ને વસ્તુનો સ્વામી એ ખડી થઈ. એ સ્વસ્વામી અંશો છે. અહીં સ્વસ્વામી અંશના વ્યવહારથી શું સાધ્ય? એમાં ફળ શું નીકળ્યું? સત્યનું ફળ શું નીકળ્યું? ખડી ખડી બીજાની હોય કહીએ તો એમાં ફળ શું નીકળ્યું? તેમાં સાધ્ય નામ પરિણામ શું આવ્યું? કાંઈ સાધન નથી. તો પછી ખડી કોઈની નથી. ખડી ખડી છે. ખડી ખડીની નહીં, ખડી ખડી છે. જેમ આ દ્રષ્ટાંત છે તેમ નીચે પ્રમાણે દ્રષ્ટાંત છે. હવે દર્શન ગુણમાં ઉતારશે.